હોળી ધૂળેટી પર્વને લઈ શ્રમિકો માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ બસોનું કરાયું આયોજન। રોજગારી અર્થે ઘર છોડી નીકળેલ શ્રમિકો હોળી ધૂળેટી પર્વમાં પોતાના ઘર તરફ પ્રયાણ કરતા હોય છે અને પોતાના વતનમાં હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે। આગામી હોળી ધૂળેટી પર્વને લઈ ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો શરૂ કરવામાં આવી છે। ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાએ જણાવ્યું હતું કે ભરૂચ એસટી ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારો તથા શુક્લતીર્થના મેળા દરમિયાન એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવે છે। ભરૂચ ડેપો દ્વારા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ પંચમહાલ તરફના મજૂરી કરતા કર્મયોગીને તેના વતન તરફ જવા માટે 20 માર્ચથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે। દરરોજ 20 અને છેલ્લા 2 દિવસ રોજ 20 બસ દોડાવવામાં આવશે। બસોનું ગોલાવ નવીન બસ સ્ટેશન તેમજ જીએનએફસી ખાતેથી સંચાલન કરવામાં આવશે। ગુજરાતમાં હોળીનો તહેવાર દિવાળીની જેમ જ ઉજવાય છે, જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં કરતા હોય છે। ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીમાં તેમજ વિવિધ સાઇટ પર કામ કરતા હોય છે। હોળીના સમયે શ્રમિકોને પોતાના વતન જવામાં કોઈ તકલીફ નહીં થાય તે માટે ભરૂચ ડેપો તરફથી 20 માર્ચથી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ। દાહોદ ગોધરા પંચમહાલ તરફના કર્મયોગીઓને હોળી ધૂળેટીના તહેવાર ઉપર પોતાના વતન તરફ સરળતાથી અને સહેલાઈથી જઈ શકે તે માટે અત્રેથી ભરૂચ વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જે 20 માર્ચથી ભોલાવ બસ સ્ટેશન તેમજ જીએનએફસી બસ સ્ટેશનથી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવામાં આવશે, જેમાં શરૂઆતના દિવસોમાં 10 બસો અને છેલ્લા 2 દિવસમાં 20 બસોનું અત્રેથી આયોજન કરવામાં આવેલ છે। તેમજ મુસાફરોની સંખ્યાને ધ્યાને લઈ તેમાં વધારો પણ કરવામાં આવશે। ગત વર્ષ હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ભરૂચ ડેપો તરફથી 40 બસો અને 80 ટ્રીપોનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું, જે ધ્યાને લઈ ચાલુ વર્ષે તેમાં વધારો કરી અને મુસાફરોની સંખ્યામાં વધારો થાય તેમ જણાતા વધુ બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે।